શું ફ્રેન્ડ્સ, તમે કોઈ ડ્રેસ કે કુર્તી સીવડાવો અને તેમાં કાપડના ટુકડા બચે છે તે કચરામાં ફેંકી દો છો ફ્રેન્ડ્સ? તો ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો. તમે તેમાંથી ખૂબ સુંદરની વસ્તુ બનાવીને તૈયાર કરી શકો છો અને ડેઇલી યુઝમાં તમને ખૂબ યુઝફુલ થશે આ વસ્તુ જો બનાવી લેશો તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા કુર્તીનું જે ટુકડા કાપડ બચેલું છે તે લીધેલું છે. કુર્તી સીવાતા આ રીતે ઘણી વખત આપણને કાપડ વધુ મળે છે ને તો તેમાં ટુકડા બચી જતા હોય છે અને આ ટુકડા એવા હોય છે કે આપણે એનો બીજો કાંઈ યુઝ કરી શકતા નથી અને એમને ફેંકી દઈએ છીએ. તો દરજી પાસેથી ફ્રેન્ડ્સ આ રીતે તમે ટુકડા લઈ આવી અને તેમાંથી ખૂબ સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો. તો આ રીતે આપણે રૂમાલ સાઇઝનો ચોરસ ટુકડો લીધો છે, રૂમાલથી સેજ મોટો. આ રીતે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો. 13ની લંબાઈ અને 12 ઇંચની પહોળાઈ લીધેલી છે. 13ની પણ લઈ શકાય છે, પણ આ રીતનું આપણી પાસે કાપડ બચેલું છે ને ફ્રેન્ડ્સ, એટલે તમને આઈડિયા આવે ને એટલા માટે આ રીતે હું તમને માપ બતાવું છું. પણ ફ્રેન્ડ્સ, આમાં કોઈ પરફેક્ટ માપ નથી, તમે કોઈ પણ માપ લઈ શકો છો. હવે જે આપણે કુર્તી કે ડ્રેસનું કાપડ લીધું હોય ને તેની અંદર આવી રીતની ફોર્મ શીટ મળે છે આપણને. તે ફોર્મ શીટ ફ્રેન્ડ્સ આપણે ફેંકવાની નથી, આપણે તેનો પણ રીયુઝ કરીશું. તો આ રીતે અત્યારે માપની જેવી સરસ સીટ છે એટલે આપણે વધારાની સીટ અત્યારે કટ નથી કરતા. અને અસ્તર માટે ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ સરસ કોટનનું કપડું લઈ લેવાનું છે અને આ કુર્તીનું કાપડ પણ કોટનનું જ છે એટલે આપણે તેનો યુઝ કરેલો છે. કોટનનું બનાવશો તો વધુ યુઝફુલ રહેશે. હવે આ રીતે ફ્રેન્ડ્સ આપણે પટ્ટીઓ લઈ લેવાની છે, લાંબાઈ પટ્ટી તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે ફ્રેન્ડ્સ આપણે 5.5ની પહોળાઈ લીધી છે અને 17ની લંબાઈ છે. અહીંયા ફ્રેન્ડ્સ પરફેક્ટ માપ નથી, નાનું મોટું તમને જે સાઇઝ પસંદ હોય ને તે સાઇઝનું તમે આ પ્રોડક્ટ તૈયાર કરી શકો છો ફ્રેન્ડ્સ. પણ આ રીતે તમને પરફેક્ટ આઈડિયા આવે એટલા માટે આપણે આ રીતની તમને માપ સાથે બતાવેલું છે. તો હવે શું કરવાનું છે ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં આપણે જે ચોરસ ટુકડો હતો ને તેને અને અસ્તરને ફોર્મ શીટ સાથે આપણે ફરતી કોર આ રીતે સિલાઈ લગાવી દેવાની છે. પહેલાં આપણે આ રીતે કોર્નર ઉપર સિલાઈ લગાવી દેશું, પછી વચ્ચે નાના નાના ચેક્સમાં આપણે સિલાઈ કરી લેવાની છે આ રીતે. તો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો એક પાર્ટની અંદર સરસ એવી આપણે સિલાઈ તૈયાર કરી લીધી છે. અત્યારે વધારાનું ફેબ્રિક છે તે આપણે કટ નહીં કરીએ, આખું પહેલાં બધું આપણે સીવી લેશું પછી કટ કરવાનું છે. તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે સરસ એવી સિલાઈ લગાવી દીધી છે અને થોડા અંતરે આપણે આ રીતે ચેક્સની ડિઝાઇન આપી દીધી છે એટલે ખૂબ જ સુંદર એવો લુક આવે, તમે અહીંયા જોઈ શકો છો. અને આપણું કાપડ પણ સરસ ઝીકઝેક પેટર્નમાં છે એટલે સુંદર એવો દેખાવ આવી રહ્યો છે. હવે વધારાનું જે કંઈ ફોર્મ અને ફેબ્રિક છે તેને આપણે સેટ કરી દઈશું આ રીતે, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો સેમ પ્રોસેસથી આપણે ટોટલ 2 પીસ તૈયાર કરેલા છે, તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. એક થોડું મોટું રાખેલું છે અને એક થોડું નાનું છે. હવે લઈ લેવાનું છે કોઈ પણ આ રીતનું એક રાઉન્ડ ઢાંકણ. તમે ફ્રેન્ડ્સ અહીંયા નાની થાળી પણ લઈ શકો છો. હવે આપણે સરસ એવું આ જે નાનો પાર્ટ છે તેમાં આપણે આ રીતે રાઉન્ડ શેપ આપી દેવાનો છે, તમે અહીંયા જોઈ શકો છો. બસ હવે આપણે આ રીતે વધારાનું ફેબ્રિક છે તે કટ કરી લેવાનું છે, તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. સાવ સરળ સિમ્પલ જ છે. આ રીતે આપણે રાઉન્ડ સર્કલ તૈયાર કરી લેવાનું છે. થોડું એવું આપણે અહીંયા મોટું જ રાખીશું. તો પેનના ઢાંકણથી આપણે સરસ નિશાન લગાવી અને આ રીતનું સર્કલ રેડી કરી લીધું છે ફ્રેન્ડ્સ. વિડીયો થોડો લાંબો થઈ જશે ફ્રેન્ડ્સ, પણ પ્રોપર તમને સમજાય એટલા માટે આપણે બધી પ્રોસેસ તમને બતાવેલી છે ફ્રેન્ડ્સ. તો આજનો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો હવે ફ્રેન્ડ્સ, જે મોટો ટુકડો હતો ને તે લઈ લેશું અને આ રીતે આપણે સર્કલ લઈ લેશું, તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. હવે તે સર્કલને પણ આપણે આ રીતે કટ કરી લેવાનું છે. જે આપણે સર્કલ કટ કરેલું છે તેનાથી ફ્રેન્ડ્સ થોડી વધુ માત્રામાં આપણે કટ કરવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો. આ રીતે મોટી આપણે ડિઝાઇન કટ કરેલી છે એટલા માટે આપણે થોડો મોટો પાર્ટ રાખેલો હતો. આ સર્કલ છે ને એનાથી 2 ઇંચ આપણે મોટું રાખેલું છે બીજું સર્કલ. તો ટોટલ આપણે અહીંયા 2 રાઉન્ડ સર્કલ તૈયાર કરી લીધા છે, તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. આ રીતે પહેલાં ચોરસ આપણે શેપ આપવાનું કારણ જ એ છે ફ્રેન્ડ્સ કે પરફેક્ટ એવું ફિનિશિંગ સાથે આપણી પ્રોડક્ટ બનીને તૈયાર થાય, એવું જ લાગે કે આ પ્રોડક્ટ આપણે માર્કેટમાંથી ખરીદી લીધેલી છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે અહીંયા સર્કલ રેડી કરી લીધું છે, એક સર્કલ મોટું અને એક સર્કલ નાનું. તો હવે શું કરવાનું છે, જે મોટું સર્કલ છે ને ફ્રેન્ડ્સ તેમાંથી આપણે આ રીતના ટુકડા કરવાના છે, 4 ટુકડા. એટલા માટે ફ્રેન્ડ્સ હવે આપણે આને આ રીતે ફોલ્ડ કરી દઈશું અને પછી તેમાંથી આપણે 4 ટુકડા કટ કરી લેશું. મોટા ટુકડા થાય એટલા માટે ફ્રેન્ડ્સ આપણે આ સર્કલ મોટું રાખેલું હતું.
તો અહીંયા ફ્રેન્ડ્સ પહેલાં સરસ નિશાન લગાવી દેવાનો છે, એટલે પરફેક્ટ એવું ફિનિશિંગ સાથે આપણી પ્રોડક્ટ તૈયાર થાય. તો આ રીતે આપણે 4 એ 4 ટુકડા કટ કરી લેવાના છે. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો 4 એ 4 ટુકડા આપણા કટ થઈને તૈયાર છે. એટલી સુંદરની વસ્તુ બનીને ફ્રેન્ડ્સ તૈયાર થશે કે તમે તેને જ્યાં પણ રાખશો ખૂબ જ સુંદર એવી લાગશે અને બધા તમને પૂછશે કે તમે તેને ક્યાંથી ખરીદેલી છે. એટલી સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થશે. તો આપણા 4 એ 4 ટુકડા રેડી છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. તો ચાલો હવે આપણે સિલાઈ મશીન તરફ જશું. તો હવે જે આ 4 ટુકડા છે ને ફ્રેન્ડ્સ, તેની કિનારીઓ છે તે આપણે વાળવાની છે. તો તેના માટે જે આપણે અસ્તરનું વ્હાઈટ કાપડ લીધેલું હતું તે લઈ લેશું. તો હવે આ રીતે વ્હાઈટ કાપડની પટ્ટી લઈ લેશું અને જે આપણે આ રીતે ટ્રાયંગલ શેપ તૈયાર કરેલો છે ને, ચોરસ ટુકડા આપણે કટ કરેલા હતા, તેમાંથી ફ્રેન્ડ્સ આપણે સરસ કિનારીઓ છે ત્યાં આ રીતે સિલાઈ લગાવી દઈશું. એટલે સરસ એવું ફિનિશિંગ સાથે આ એક ટુકડો તૈયાર થઈ જાય. સેમ પ્રોસેસથી આપણે 4 એ 4 ટુકડામાં આ રીતે કિનારી લગાવી દેવાની છે. ઘણા લોકો પાઇપિંગ પણ કહેતા હોય છે. તો ફ્રેન્ડ્સ આ રીતે સરસ મજાની આપણે પાઇપિંગ લગાવી દઈશું, જેથી દેખાવ ખૂબ જ સરસ એવો આવે. અહીંયા ફ્રેન્ડ્સ તમારી પાસે જે કલરનું કાપડ હોય તે લઈ શકો છો, પણ આપણે અહીંયા કલર મેચિંગ સરસ એવા લીધા છે, વ્હાઈટ અને બ્લેક, જેથી દેખાવ પણ ખૂબ જ સુંદર એવો આવે. તો આ રીતે આપણે ખૂણા વાળતા જશું અને સરસ એવી સિલાઈ લગાવી લેવાની છે. ફ્રેન્ડ્સ તમારી પાસે સિલાઈ મશીન હોય ને એટલે આ પ્રોડક્ટ બનતા વધુ સમય નહીં લાગે, 20 થી 25 મિનિટમાં જ તમે આ સિલાઈ તૈયાર કરી લેશો. ફ્રેન્ડ્સ એટલી સરસ એવી આ વસ્તુ તૈયાર થાય છે. તો સેમ પ્રોસેસથી આપણે 4 એ 4 ટુકડાની અંદર આ રીતે કિનારીઓ લગાવી લીધી છે. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો. કિનારી ફક્ત આપણે આ રીતે વી આકારમાં જ લગાવવાની છે, નીચેની સાઈડ છે ત્યાં ન લગાવો તો ચાલશે. તો ચાલો હવે આ ટુકડા ઓલું આપણું રાઉન્ડ હતું તે સરસ એવા આપણે ફિટ કરવાના છે. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા સર્કલ લઈ લીધું અને આ 4 ટુકડા લઈ લીધા છે. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો. સાવ સરળ અને સિમ્પલ જ છે. તમે થોડો એવો વિડીયો ધ્યાનથી જોશો એટલે તમને પરફેક્ટ એવું સમજાઈ જશે. આપણે અહીંયા કોઈ પણ સ્ટેપ સ્કીપ નથી કરેલો. તો હવે આપણે માપ કાઢવાનું છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે આ જે રાઉન્ડ છે ને તેથી આ રીતે ફરતી કોર આપણે પટ્ટી લઈને માપ કાઢી લેશું. તમે અહીંયા જોઈ શકો છો આ રીતે. હવે સર્કલથી આપણે ફરતી કોર આ રીતનું માપ કાઢી લીધું છે ને, પછી આપણે લઈ લેવાનો છે લાંબો પટ્ટો જે આપણે કટ કરેલો હતો ફ્રેન્ડ્સ તે. તો લંબાઈ આવે છે 34ની. તે પટ્ટો પણ ફ્રેન્ડ્સ આપણે આ રીતે સીવી લીધો છે. તમે જોઈ શકો છો ફોમ સીટ અને અસ્તર નાખીને વચ્ચે ચોરસ ટુકડામાં આપણે આ રીતની સિલાઈ કરી લીધી છે. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો. સાવ સરળ સિમ્પલ જ છે, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં. હવે આ લાંબા પટ્ટાને સર્કલ સાથે આપણે ફિટ કરવાનો છે આ રીતે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ સાવ સરળ જ છે. તો હવે ચાલો આપણે રાઉન્ડમાં આ રીતે પટ્ટાને સિલાઈ લગાવી દેવાની છે. ઊંધેથી સિલાઈ લગાવવાની એટલે સરસ એવું આપણે પલટાવીએ ત્યારે દેખાવ સારો એવો આવે. તો આ રીતે ફ્રેન્ડ્સ પટ્ટાને આપણે સર્કલ સાથે સરસ સીવી લેશું. આવી વસ્તુ ફ્રેન્ડ્સ તમે માર્કેટમાં ખરીદવા જશો તો તમને 300 થી 400 રૂપિયામાં મળશે, પણ ઘરે તમે નજીવા ખર્ચમાં અને નકામી વસ્તુમાંથી બનાવીને તૈયાર કરી લેશો. અહીંયા ફ્રેન્ડ્સ તમારે ફક્ત જે આપણે દોરો આવે છે તેનો જ ખર્ચ થશે. મશીન આપણી પાસે પડેલું હતું, કાપડ હતું, ફોમ સીટ હતી, અસ્તર હતું. અહીંયા ફ્રેન્ડ્સ આપણે થોડો એવો 20 થી 25 મિનિટનો સમય અને દોરો જ લેવાનો છે. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ સર્કલ છે તે સેટ કરી દીધું છે આ પટ્ટા સાથે, અને વધારાનું ફેબ્રિક છે તે આપણે અહીંયા કટ કરી લેશું. ફ્રેન્ડ્સ સાવ સરળ અને સિમ્પલ જ છે. સરસ એવી સિલાઈ લગાવી દેવાની છે. હવે તેને આપણે આ રીતના પલટાવી દઈશું. તમે ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો. હવે આપણે સિલાઈ તો લગાવેલી, પણ ત્યાં પણ ફ્રેન્ડ્સ થોડી પટ્ટી દેખાય છે, એટલે આપણે ત્યાં પણ કિનારા ઉપર આ રીતે વ્હાઈટ પટ્ટી ફિટ કરવાની છે ફ્રેન્ડ્સ. તો આપણે નાની પટ્ટીઓ છે તેને જોઈન્ટ કરી લેશું એટલે એક મોટો એવો પટ્ટો તૈયાર થઈ જાય. હવે આ પટ્ટીઓ છે તેને આપણે ફ્રેન્ડ્સ કિનારા ઉપર સરસ સેટ કરી દઈશું. જે રીતે આપણે ઓલા ટુકડામાં કઈ રીતે સિલાઈ મારેલી તે જ રીતે આપણે આ રાઉન્ડ સર્કલ છે ત્યાં ફ્રેન્ડ્સ આપણે આ રીતે વ્હાઈટ પટ્ટી ફિટ કરવાની છે. તો આ રીતે સિલાઈ મશીનની મદદથી આપણે પટ્ટો ફિટ કરી દઈશું. અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો નકામી વસ્તુ અને નાના ટુકડા છે તેમાંથી જ આપણે આ પ્રોડક્ટ તૈયાર કરેલી છે. અહીંયા ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ વધુ ખર્ચ કરેલો નથી, તો પણ આપણી સુંદર એવી વસ્તુ બનીને તૈયાર થવાની છે. ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો. આ પ્રોડક્ટનો ફ્રેન્ડ્સ વ્હાઈટ અને બ્લેક કલર એટલો સરસ છે કે ખૂબ જ સુંદર એવો લુક આવે છે. ફ્રેન્ડ્સ તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો, ખૂબ જ સુંદરની એવી વસ્તુ બનીને તૈયાર થશે. તમે તેના ફેન થઈ જશો, એટલી સુંદર એવી વસ્તુ તૈયાર થવાની છે.
તો આ રીતે સરસ આપણે ત્યાં કિનારા સેટ કરી દીધા છે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો, સાવ સરળ અને સિમ્પલ જ છે. તો આ રીતે અંદરની સાઈડ આપણે કોઈ પણ પ્રકારના દોરા ન દેખાય તેના માટે ફ્રેન્ડ્સ આપણે આ પાઇપિંગ લગાવેલી છે કિનારીઓ. એટલે આપણે આ રીતે સરસ ફિનિશિંગ સાથે જ કામ કરવાનું છે. એટલે સુંદર એવી આપણી પ્રોડક્ટ રેડી થઈ જશે ફ્રેન્ડ્સ. તમે અહીંયા જોઈ શકો છો. તો આ રીતે સરસ આપણે ત્યાં પાઇપિંગ લગાવી દીધી છે. પછી આપણે તેને પલટાવી દેશું. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો, ખૂબ જ સુંદરની એવી વસ્તુ બનીને તૈયાર થશે. હવે જે 4 કોર્નર બચેલા હતા ને ફ્રેન્ડ્સ, તેને આપણે ઉપરની સાઈડ ફિટ કરવાના છે. સેમ પ્રોસેસથી આપણે ઉપરની સાઈડ 4 ખૂણિયા જે તૈયાર કરેલા હતા તેને સરસ સેટ કરી દેશું સિલાઈ સાથે. તમે અહીંયા જોઈ શકો છો, પલટાવતાની સાથે જ ખૂબ જ સુંદરનો એવો લુક આવી રહ્યો છે. હવે જ્યાં આ ઉપર દેખાય છે ફ્રેન્ડ્સ કોર્નર, ત્યાં કોર્નર ઉપર આપણે ટુકડા સેટ કરવાના છે. થોડા અંતરે આપણે એ કોર્નર છે તે સેટ કરી દઈશું. એટલે સુંદર એવી આપણી પ્રોડક્ટ બનીને તૈયાર થશે. અને ત્યાં આપણે પાઇપિંગ પણ લગાવી દીધી છે ફ્રેન્ડ્સ. પણ તે સ્ટેપ મારાથી મિસ થઈ ગયો હતો શૂટ કરવાનો, એટલે તે તમને નથી બતાવેલું ફ્રેન્ડ્સ. પણ જે લોકો સિલાઈ કરતા હશે તેને તો સમજાઈ જ જશે કે આપણે આ રીતે ત્યાં ફિટ કરેલો હતો ફ્રેન્ડ્સ. તમે જોઈ શકો છો, આ રીતે સિલાઈ લગાવી દેવાની ઉપરની સાઈડ અને પછી આપણે આ રીતની પાઇપિંગ મૂકેલી છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ છે. આ રીતે હું તમને વિડીયોમાં જણાવી દઉં છું. તે સ્ટેપથી તમારે સરસ એવું ત્યાં ફિટ કરી દેવાનું. ઉપરની સાઈડ તમારે પાઇપિંગ લગાવી દેવાની. એટલે ખૂબ જ સુંદર એવું આપણું રોટી મેકર તૈયાર છે ફ્રેન્ડ્સ. આની અંદર તમે રોટલી રાખશો ને એટલે રોટલી લાંબો સમય સુધી ગરમ રહેશે, જરાય સુકાશે નહીં. તો ફ્રેન્ડ્સ, હવે તમારે પ્લાસ્ટિકના કે લોખંડના કન્ટેનર યુઝ કરવા કરતાં ફ્રેન્ડ્સ આ રીતે ફ્રેન્ડ્સ તમે જાતે જ કોટનના કપડામાંથી બનેલી રોટી મેકર